આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય લપતી સુરીશ્વરજી મહારાજા, એમનું નામ લબ્ધી સુરીશ્વરજી મહારાજા કેમ પડ્યું, એનો જવાબ હવે મળવાનો શરૂ થયો. અત્યાર સુધી સાહેબે શાસન પ્રભાવનાના કાર્યો કર્યા. પ્રવચનથી પંજાબથી માંડીને કેટલાય રાજ્યો અને હજારો લોકો એના મનને ધર્મથી વાસિત કરવાનો અને એ પહેલાં એના મનમાં રહેલા મિથ્યાત્વને કાઢવાનો એક ઉમદા પ્રયાસ, ઉમદા કાર્ય સાહેબે અત્યાર સુધી ગજબનાક રીતે કર્યું. પણ હવે સાહેબની લાઈફનો એક એવો ફેઝ શરૂ થયો કે જે ફેઝમાં લબ્ધી એટલી ગજબ રીતે એમના ઉદયમાં આવી કે હવે કોન્સ્ટન્ટ એક જ વસ્તુ સાહેબના જીવનમાં જોવા મળી. એ હતી દીક્ષા. કન્ટિન્યુઅસ સાહેબના હાથેથી એટલી બધી દીક્ષાઓ થઈ કે આપણને ખરેખર એવું લાગે કે છાણી ને રાધનપુર આ બધા ગામો એવા હતા કે જ્યાં ઘરે ઘરે કદાચ દીક્ષા થઈ છે. પણ લબ્ધીસુરી મહારાજ સાહેબની લબ્ધિનો જે રીતે અચાનકથી વિસ્ફોટ થયો છે એ જોઈને વ્યક્તિ તરીકે એવું લાગે કે સાહેબ પોતે દીક્ષાની ખાણી હતા. પાટણની અંદર સાહેબે જે પરાક્રમ કર્યું અને આ યુવા સંઘ જે અત્યાર સુધી વિચારતો હતો કે અમારા પૂછ્યા વગર, અમને કીધા વગર, અમારી રજા વગર કોઈ પણ મહાત્મા દીક્ષા નહીં આપી શકે, એને સાહેબે જે રીતે ટેકલ કર્યા અને જે રીતે એક ધબધબાટી બોલાવી લીધી પાટણની અંદર, એ પાટણ માટે અને દીક્ષા ધર્મ માટે એક ઉત્તમ કાર્ય બન્યું. જે બે મહાપુરુષોની દીક્ષા ત્યાં થઈ, એમને નંદન વિજયજી મહારાજ સાહેબ અને મહોદય વિજયજી મહારાજ સાહેબ એવું નામ આપવામાં આવ્યું. વિવિધ બેન્ડો અને રાજ રસાલા વગેરેથી શોભતો દીક્ષાનો વરઘોડો નીકળ્યો હતો. દીક્ષાની છાબ હાથીની અંબાડી પર લઈ અને આખા શહેરના તમામ લત્તામાં વરઘોડો ફર્યો. ગામ બહાર વડના વૃક્ષ નીચે એ વરઘોડો પૂર્ણ થયો અને ત્યાં ચૈત્રવદ પાંચમના દિવસે દીક્ષા આપવામાં આવી. આવો અદ્ભુત દીક્ષાનો મહોત્સવ પાટણના આંગણે નિર્વિઘ્ને ઉજવાશે એવી કોઈને આશા ન હતી, પરંતુ ધર્મના પ્રભાવે એ પ્રસંગ અભૂતપૂર્વ રીતે ઉજવાઈ ગયો. વિઘ્ન વાદળીઓ આવી ન આવી એવું નહીં, પણ શાસનદેવના પ્રતાપે અને પૂજ્યશ્રીની કુનેહભરી સૂઝબૂઝના પ્રતાપે દીક્ષાના વિરોધીઓ જે છે એ લોકોએ શક્ય એટલા એમના ઉપાય કર્યા, પણ બધા નિષ્ફળ ગયા અને એમના પૈસાનું પાણી થયું. એમને પછીથી ઘણો વિરોધ બી કર્યો દીક્ષા થઈ પછી, પણ લોકોનો હવે બહુ એમને ટેકો મળ્યો નહીં. ઉલટા લોકો ઓર મક્કમ થવા લાગ્યા કે આ તો હમણાં એક દીક્ષા થઈ છે, હવે તો આપણે દીક્ષાઓની લાઈન લગાડવી જોઈએ. અને એ રીતનું વાતાવરણ જ્યારે પ્રસર્યું, દીક્ષા થઈ, હજી માંડ દીક્ષા પૂરી થઈને 2-4 દિવસો થયા અને ત્યાં જ સુરતના મોતીચંદભાઈ ઝવેરી એ સાહેબ પાસે આવ્યા અને એમણે કીધું કે સાહેબ, મારા પિતાશ્રી એ મને દીક્ષા આપવા ઈચ્છે છે. મારી અનેક વર્ષોથી દીક્ષાની ઈચ્છા છે. 19 વર્ષનો છું, પણ સાહેબ મને વર્ષોથી જાણે હું પૂર્વભવથી લઈને આવ્યો હોય એ રીતે મને એવી ભાવના છે કે મારે દીક્ષા જ લેવી છે. એમની સાથે એમના પિતાજી આવ્યા, શ્રીયુત જેચંદભાઈ દયાચંદ. એમણે પણ સાહેબને વિનંતી કરી કે સાહેબ, ભગવાનની કૃપાથી સારો એવો ધનનો સદવ્યય કરવાની ભાવના છે, બહુ શાસન પ્રભાવક દીક્ષા થાય એવી ઈચ્છા છે, પણ સાહેબ ઘર આંગણે આપ દીક્ષાની ધારણા છે, આપ પધારો તો ખૂબ આનંદ થશે.
સાહેબે એવું કીધું કે તમારી વાત બહુ સારી છે, તમારો ભાવ પણ સારો છે, તમારા દીકરાએ અહીંયા જ લેવી છે દીક્ષા, એ પણ મેં ચકાસ્યું અને મને એવું લાગે છે કે એ બહુ મક્કમ છે. પણ હું પાટણ છોડીને હમણાં આવી ન શકું, કારણ કે પાટણમાં જે રીતે આ પ્રશ્ન ઊભો થયો છે એ જોતાં એવું લાગે છે કે હજી કેટલાક દિવસ જો સ્થિરતા નહીં થાય તો સામો પક્ષ કદાચ ચડી બેસશે ફરીથી. અને ત્યારે સાહેબે એક ગજબનાક ઉદારતા દર્શાવી. એમણે કહ્યું, હું તમને લેટર એક લખીને આપું છું, પત્ર. સુરતમાં સાગરાનંદ સુરી મહારાજ સાહેબ બિરાજમાન છે. તમે આ પત્ર એમને આપજો. તમે એમની નિશાની અંદર જે ઠાઠમાંથી તમે ઈચ્છો છો એ જ ઠાઠમાંથી દીક્ષા ઉજવો. એમને કહેજો કે મારા નામે દીક્ષા આપે. મને ખૂબ આનંદ થશે કે આટલા ઉત્તમ મહાત્મા પાસેથી તમારો છોકરો દીક્ષિત થશે. એમના હાથેથી મળેલું રજોહરણ એ ચોક્કસપણે એના જીવનને બહુ સરસ અજવાળશે. એ લોકોની એ સમયની મહાત્માઓની અંદરની ઇન્ટિમસી જુઓ. બે સમુદાયો સંપૂર્ણપણે અલગ છે અને તેમ છતાં કેટલો વિશ્વાસ છે એકબીજા ઉપર કે એમને સામેથી કહી દીધું કે આ એમને કહેજો, એ દીક્ષા આપવા માટે તૈયાર થઈ જશે. મુદ્દો પાછો એવો હતો કે આ ઝવેરી પરિવાર એ મૂળમાં સાગર સમુદાયનો આશ્રિત એમને માનતા, પણ દીકરાને ઈચ્છા થઈ કે મારે લબ્ધીસુરી મહારાજ સાહેબમાં લેવી છે, તો પિતાએ કે ઘરમાંથી કોઈ એમને રોક્યા નહીં. એટલે મૂળ ધાર્યું થયું એ કે એમને જે એમના ગુરુ ભગવંત છે એમની પાસે એમના હાથેથી દીક્ષાનો આ સરસ મજાનો લાભ અવસર લબ્ધીસુરી મહારાજ સાહેબની જબરદસ્ત ઉદારતા અને ઇવન સાગરાનંદ સુરી મહારાજ સાહેબની સરળતા અને નિર્મળતા, આ બધાના કારણે આ પ્રસંગ સુરતની અંદર સારામાં સારી રીતે, બહુ જ ભવ્ય રીતે એ પ્રસંગ ત્યાં ઉજવાયો. ત્યાર પછીથી સાહેબ જે દીક્ષા થઈ એના વખાણ એમના સુધી આવ્યા અને ચાણસમાં સાહેબ પધાર્યા. લગભગ 1.5 માસ જેવો સમય ચાતુર્માસને બાકી હતો એટલે ચાણસમાં પધાર્યા અને ત્યાં પધાર્યા એવું તરત જ એમની પાસે છાણી નિવાસી શાહ છોટાલાલ હરગોવિંદાસ અને એમના પુત્ર 14 વર્ષના બાલુભાઈ, આ બંને જણા સાહેબ પાસે આવ્યા. પેલા છોટાલાલભાઈની ઉંમર છે 67 વર્ષ, બાળકની ઉંમર છે 14 વર્ષ. બંને જણાએ ચાણસમાની અંદર દીક્ષાનો પ્રસંગ કરવા માટે અનુમતિ માંગી. સાહેબે અનુમતિ આપી, પણ સાહેબે એવું કીધું કે જુઓ, સિદ્ધાંતની અંદર વાત એવી છે કે 14 વર્ષનો બાળક છે તમારું અને આપણે ત્યાં 16 વર્ષનો બાળક હોય એની નીચેની જે પણ માંગણી હોય ત્યારે મા બાપની રજા વગર દીક્ષા આપવાની આપણે ત્યાં ના છે. એટલે આ 14 વર્ષનો બાળક છે, એની માતાની રજા મને આપો તો હું દીક્ષા અપાવું. માતાનું મમત્વ જોરદાર. હવે આ 14 વર્ષના બાળકનો વૈરાગ્ય પણ એવું જોરદાર કે એને સુરતની દીક્ષા જોઈ હતી અને સુરતની દીક્ષા જોતાં જોતાં એમને દીક્ષા ન લેવાય ત્યાં સુધી દૂધ, ઘી વગેરેના ત્યાગની પ્રતિજ્ઞા આ 14 વર્ષના બાળકે લીધી હતી. અને તેમ છતાં સાહેબ કહે છે કે બધી વાત બરાબર, મને બહુ આનંદ છે, પણ માતાની રજા વગર હું દીક્ષા નહીં આપી શકું. માતાને વાત મુકાઈ, દીક્ષા અટકી, કારણ કે માતાનો જબરદસ્ત રાગ. પણ અંતે કેટલાક સમય પછીથી, કેટલાક દિવસોમાં માતાની પણ રજા મળી અને દુખતે હૃદયે પણ માતાએ ધર્મભાવનાપૂર્વક ગુરુચરણે આ બંનેને સહમતિપૂર્વક દીક્ષા અપાવવામાં સહાયભૂત થયા. તેઓ સંવત 1986 જેઠ વદ ત્રીજના શુભ દિવસે પૂજ્ય આચાર્ય ભગવંતના હસ્તે દીક્ષા પ્રદાન કરવામાં આવી. છોટાલાલભાઈ જે છે એમનું નામ શ્રી મુક્તિ વિજયજી મહારાજ સાહેબ અને બાલુભાઈ 14 વર્ષના એ બાળક, એમનું નામ મુનિશ્રી વિક્રમ વિજયજી મહારાજ સાહેબ રાખવામાં આવ્યું. આ વિક્રમ વિજયજી મહારાજ સાહેબ એટલે લબ્ધીસુરી મહારાજ સાહેબની પાઠ પર અત્યારે જે એમનું પાઠ પરંપરામાં નામ ગણાય છે લબ્ધી વિક્રમ, એવા આ વિક્રમસુરી મહારાજ સાહેબ આ 14 વર્ષની ઉંમરમાં એમની આ રીતે, બાલુભાઈ એમનું નામ, અને આ રીતની દીક્ષા એમની થઈ હતી. એ દીક્ષા પૂરી થઈ ત્યાં
છાણી નિવાસી પારેખ ખીમચંદભાઈ એમણે પણ સંયમ ગ્રહણ કરવાના ભાવ થયા. પોતે શરીરથી અશક્ત હતા તો એમણે એમના પુત્ર પ્રેમચંદભાઈને સંયમ ગ્રહણ કરવા માટે પૂણા 2 વર્ષથી 6 વિગયનો ત્યાગ કરાવી અને ધર્મપરાયણ જીવન જીવતા હતા. બધાએ રજા આપવી મુશ્કેલ લાગતી હતી. પાટણ આવ્યા અને એમણે કીધું કે જો સાહેબ પરિવાર રજા નહીં આપે, માતાની રજા છે, મારી રજા છે, સાહેબ આપ દીક્ષા આપી દો તો બહુ આનંદ થશે. અને સાહેબને પણ એવું લાગ્યું કે પત્નીની એટલે કે એમના માતાની રજા છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી. અને ત્યારે સાહેબના હાથેથી એમને પણ ત્યાં દીક્ષા લેવાનું થયું. જેઠ વદ નોમના દિવસે દીક્ષા પ્રદાન થઈ. મુનિશ્રી પ્રભાવ વિજયજી મહારાજ સાહેબ આ રીતે ત્યાં નામ રાખ્યું. આમ એક પછી એક દીક્ષાઓ એક પછી એક કન્ટિન્યુઅસ થતી ગઈ. પાટણની અંદર ચાતુર્માસ શરૂ થયું. એક અજબ અને સરસ ઘટના બની. લબ્ધિશ્રી મહારાજનું આ એક અલગ પાસું જીવનનું એ અહીંયા જોવા મળ્યું. પાટણની અંદર ચાતુર્માસ હતું, પર્યુષણ પર્વ આવ્યું, બહુ સરસ મજાની બોલીઓ વગેરે ચાલી હતી. અને એ ચાતુર્માસની અંદર મુનિશ્રી નવીન વિજયજી મહારાજ સાહેબે 21 ઉપવાસની તપશ્ચર્યા કરી અને બાળમુનિ વિક્રમ વિજયજી મહારાજ સાહેબે 4 ઉપવાસ કર્યા હતા. હવે વિક્રમ વિજયજી મહારાજ સાહેબ માટે એક ઉપવાસ પણ જિંદગીનો સૌથી આકરો દિવસ બને એવી સ્થિતિ એમની હતી. અને એવી શારીરિક શક્તિમાં એમણે 4 ઉપવાસ કર્યા. આ સમયે લબ્ધિશ્રી મહારાજ સાહેબે જાહેર પ્રવચનની અંદર વિક્રમ વિજયજી મહારાજ સાહેબના 4 ઉપવાસ નિમિત્તે સંઘની અંદર ઉજવણું થવું જોઈએ, કારણ કે આ મહાત્માથી એક ઉપવાસ થાય નહીં, એમણે 4 ઉપવાસ કર્યા. આ રીતે એમણે પ્રેરણા કરી અને ત્યાં સમવસરણ વગેરેની રચનાપૂર્વકનો અષ્ટાનિકામોત્સવ અને રથયાત્રા વગેરે પણ થયું. આપણે કલ્પના કરીએ કે એક મહાત્મા 21 ઉપવાસ કરે છે, એની અનુમોદના ચોક્કસ છે, પણ જેની શક્તિ કરતાં પણ વધુ જેમણે ખેંચ્યું એની અનુમોદનનો ભાવ સાહેબના મનમાં કેટલો જબરદસ્ત હશે કે એમના 4 ઉપવાસ માટે એમણે અષ્ટાનિકામોત્સવ કરાવવાની પ્રેરણા કરાવડાવી. આ ગુરુપણું છે કે જેની માટે જ ગુરુકુલવાસ પરમાત્માના શાસનમાં અનિવાર્ય કીધો છે. ત્યાંથી કેટલાક મહાત્માઓને સુરત મોકલ્યા. જે દીક્ષા થઈ હતી એ દીક્ષા થયેલા મહાત્માઓને સાહેબના ગ્રુપની અંદર પાછા ભેળવવા માટે એમને ત્યાં સુરત મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી પછીથી આ પાટણમાં જે દીક્ષાઓ ચાલતી હતી એ જોતાં જોતાં 20 વર્ષની ઉંમરના કાંતિભાઈ લહેરચંદ પાટણના જ એમને પણ દીક્ષાનો ભાવ થયો. પર્યુષણમાં 28 વગેરે કરી, વર્ધમાન તપની હોળી કરી, હવે દીક્ષા લેવાની ભાવના થઈ, ચતુર્થ વ્રત અંગીકાર કરી લીધું. જ્યાં સુધી સંયમ ન લેવાય ત્યાં સુધી 6 વિગયનો ત્યાગ આવો નિર્ણય કર્યો. અને એમણે હવે મુદ્દાની વાત એ થઈ કે પાટણમાં જે યુવક સંઘે આટલો મોટો વિરોધ ઊભો કર્યો હતો, આ જે ભાગશાળી હતા કાંતિભાઈ, એ કાંતિભાઈના બહુ નજીકના સંબંધીઓ જ આમાં આગળ પડતા હતા દીક્ષાના વિરોધના મંડળમાં. એટલે એમને શિથિલ બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો થયા, પણ બધા જ પ્રયત્નો કમ્પ્લીટલી નિરર્થક થયા. ઉલટા કાંતિલાલભાઈ વધારે દ્રઢ થયા અને દીક્ષા નક્કી થઈ. કારતક વદ છઠના દિવસે એમની દીક્ષા થઈ. મુનિશ્રી કલ્યાણ વિજયજી મહારાજ સાહેબ એ એમનું નામ રાખવામાં આવ્યું. ત્યાર પછીથી સાહેબજી શંકેશ્વરની યાત્રાએ ગયા. રાધનપુરના સંઘની અંદર સારામાં સારો ઉત્સાહ સાહેબના પધારવાને કારણે થયો. સાહેબ રાધનપુર હતા ત્યારે રાજનગરથી કેટલાક આગેવાનો સાહેબને રાજનગર પધારવાની વિનંતી કરવા માટે આવ્યા. અને અહીં એક સરસ મજાની એક જોડી અને આ દીક્ષાની ધારા જે ગજબનાક રીતે આગળ વધી રહી હતી, એ દીક્ષાની ધારાથી દરેક લોકો આ ધારામાંથી સાહેબને જે રીતે જોતા પ્રભાવશાળી થતા વધુને વધુ, એ લોકોને આંજી દે એવું જબરદસ્ત હતું. રાધનપુરમાં 5-7 દિવસની સ્થિરતા થઈ. ત્યાંથી કપડવંજની વિનંતી આવી. કપડવંજ સાહેબ ગયા અને કપડવંજની અંદર પણ વૈરાગ્ય વાહિની એવી દેશના શરૂ થઈ. રોજ નવો યુવાન વર્ગ જોડાતો જાય. કેટલાય લોકોએ 12 વ્રત લીધા, કેટલાય જ્ઞાનપાચામાંથી વ્રતો ઉચ્ચાર્યા. કલ્યાણ વિજયજી મહારાજ સાહેબની વડી દીક્ષા પણ થઈ. 5-7 યુવકોએ ભર યુવાનીમાં સજોડે ચતુર્થ વ્રત પણ ગ્રહણ કર્યું
અને એ ચતુર્વ્રત ગ્રહણ કરનાર લોકો એ બહુ જ ટૂંકા ગાળાની અંદર દીક્ષિત પણ બની ગયા. આમ સાહેબના પ્રવચનો હવે જાણે વૈરાગ્યનો યોગ દશકો પ્રગટ્યો હોય સાહેબના જીવનમાં, એવી રીતે લોકોને આ ધડાધડ વૈરાગ્ય થવા લાગ્યા. કપડવંશથી વિહાર કરી સાહેબ છાણી પધાર્યા. છાણીની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ એ કાઢવાનો સરસ મજાનો વિચાર લોકોને આવ્યો. સાહેબની નિશામાં જળયાત્રાનો વરઘોડો થયો, પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો અને શામળા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા ખૂબ ધૂમધામપૂર્વક એ સમયે થઈ. ત્યાંથી સાહેબ બોરસદ પધાર્યા. બોરસદથી આગળ વધતા કપડવંશ જે ભુવન વિજયજી મહારાજ સાહેબ રોકાયા હતા, એમના પ્રવચનના કારણે શાહ કાંતિલાલ સોમચંદ કપડવંજના એમને દીક્ષા ગ્રહણ કરવાનું મન થયું અને કપડવંજની અંદર દીક્ષાનો મહોત્સવ યોજાયો અને મુનિશ્રી કંચન વિજયજી મહારાજ સાહેબ આ નામ રખાયું અને મુનિશ્રી લક્ષ્મણ વિજય મહારાજ સાહેબના શિષ્ય તરીકે એમને સ્થાપિત કરવામાં આવ્યા. ત્યાર પછીથી સાહેબ છાણીની અંદર જ જે રીતે આગળ વધતા હતા વૈરાગ્યની ધારામાં, એમાં શાહ ત્રિભુવનદાસ એ પોતાના પુત્ર ધીરજલાલને અને આખા પરિવાર સાથે તેઓ આવ્યા. મુંબઈની અંદર તેઓ વ્યાખ્યાન સાંભળીને વૈરાગ્યવાસિત થયા હતા. સંયમ સ્વીકારવાની ભાવના ત્યારથી હતી, પણ હવે ધીરજલાલની એ સમયે ઉંમર નાની હતી. હવે બધું જ યોગ્ય છે એટલે એમણે સાહેબને વિનંતી કરી કે સાહેબ આપ ગમે તેમ કરી અને સંસારથી છોડાવવાની અમારી ભાવનાને ગ્રહણ કરી અને આપ દીક્ષા અમને પ્રદાન કરો. અને સાહેબે પણ તરત કીધું કે એક ઘરમાંથી 3 જણા તમે આ ભાગ્યશાળી દુનિયાનો ત્યાગ કરવા માટે ઉદ્યમન થયા છો, એનાથી મોટું સૌભાગ્ય શું હોય. અને તરત જ દીક્ષા નિમિત્તેનો એક ભવ્ય વરઘોડો નીકળ્યો. છાણીમાં હાથી, રાજ રસાલો, બેન્ડ વગેરે સુશોભિત થઈ અને ગામ બહાર આવી વિશાળ ધર્મશાળામાં 1987 સંવત જેઠ વદ 14ના દિવસે 3 ભાગ્યશાળીઓને દીક્ષા પ્રદાન કરવામાં આવી. મુનિશ્રી રત્નાકર વિજયજી, મુનિશ્રી ભાસ્કર વિજયજી અને મુનિશ્રી અને સાથે ત્રિભુવનદાસ ભાઈના સુશીલ ધર્મપત્ની જે છે એમનું નામ શ્રી વિદ્યુતસિંહજી મહારાજ સાહેબ આ રીતે જાહેર કરવામાં આવ્યા. ત્યાર પછીથી છાણી ગામમાંથી ચાતુર્માસની વિનંતી આવી, કપડવંજમાંથી પણ વિનંતી આવી. મહાત્માઓને આ બંને જગ્યાએ મોકલાવી અને સાહેબ ત્યાંથી કપડવંશથી આગળ વધતા રાજનગર તરફ આગળ વધતા હતા. ત્યારે રસ્તામાં રમણલાલભાઈ દમણવાસી એમને પણ દીક્ષા લેવાની ભાવના થઈ. સાહેબ જ્યારે 1984ની અંદર મુંબઈ પધાર્યા ત્યારે દમણવાળા જે ભાઈ છે એમણે દીક્ષા લેવાની ભાવના થઈ હતી, પણ જ્યાં સુધી સંપૂર્ણ જોગ ન મળે ત્યાં સુધી દીક્ષા નહીં નીકળે એવું વિચાર્યા. એટલે 1988ની અંદર આ લોકોને મનુષ્યભવની સાર્થકતા જેવી દીક્ષા પ્રદાન સાહેબે કરી. ત્યારબાદ ભોયણી તીર્થમાં સાહેબ પધાર્યા. ભોયણીની અંદર જ્યારે સાહેબ પધાર્યા ત્યારે મુંબઈનું એક જે મંડળ હતું એ ત્યાં હોળી કરાવતું હતું, દબદબાભેર એ પણ હોળી સાહેબે કરાવડાવી. ત્યારે લગભગ 29 ઠાણા એમની સાથે બિરાજમાન હતા. બધું મળીને કુલ 106 મુનિવરોની હાજરીની અંદર 8000 જેટલી સંખ્યાની અંદર એ હોળીની આરાધના થઈ, જે કદાચ એક રેકોર્ડ કહી શકાય એવું સુંદર મજાનું એ રેકોર્ડ બ્રેક હોળી ત્યારે થઈ. એ પ્રસંગે બેનને પણ એક બેનની દીક્ષા વગેરે પણ ત્યાં થઈ. 3 ભાઈઓની દીક્ષા થઈને એક બેનની દીક્ષા થઈ. ભોયણી તીર્થની અંદર સાહેબને વિનંતી કરવા માટે, અલગ અલગ મહાત્માઓની વિનંતી કરવા માટે અલગ અલગ સ્થાનેથી લોકો આવ્યા. સાહેબ ખંભાત ગયા. ખંભાતની અંદર એ સમયે દીક્ષા વિરોધી કાયદો પસાર થઈ ચૂક્યો હતો. એટલે સાહેબે રાજનગર માટે જે વિનંતી સતત એમને પેઢીમાંથી કસ્તુરભાઈ શેઠ વગેરેની આવતી, તો ખંભાત પહોંચતા પહેલાં એમણે કસ્તુરભાઈ શેઠને કીધું કે અમારું આગમન થાય અને દીક્ષાઓ અટકેલી હોય તો અમે આવીને શું કરીએ? અમે દક્ષ વ્યાપારીઓ છીએ. જૈન શાસનના વ્યાપારી આવે ને ધંધો ન કરી શકે એવું કેવી રીતે બને? અને એમણે કસ્તુરભાઈને કીધું કે તમે ગમે તેમ કરીને પ્રેશર મૂકો રાજ ઉપર અને તમે આ દીક્ષા વિરોધી કાયદો દૂર કરાવડાવો. અને હકીકત એવું થયું કે કસ્તુરભાઈ શેઠના અથાગ પ્રયત્નોને કારણે એ કાયદો દૂર થયો અને ખંભાતની અંદર પૂજ્યશ્રીએ જેટલી પણ સ્થિરતા કરી એ સ્થિરતા દરમિયાન લગભગ 11 જેટલી દીક્ષાઓ થઈ, બહેનોની, ભાઈઓની બધું મળીને. આમ આપણને લાગે કે સતત દીક્ષા, દીક્ષા અને દીક્ષા. આ ધારાની અંદર લબ્ધીશ્વરી મહારાજ સાહેબ એટલા ગજબનાક રીતે આગળ વધી રહ્યા હતા કે જાણે સાહેબના પગલાં થાય અને લોકોને વૈરાગ્ય થાય. સાહેબનું
મુખમાંથી વાણી નીકળે અને લોકોની દીક્ષા માટેની માંગણી નીકળે. આવી જબરદસ્ત શાસન પ્રભાવના સાહેબનું આ એક અલગ જ એંગલ એમના જીવનનો. આ બધા બીજા હજી કેટલાક આવા પ્રસંગો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.